આજે આપણે વાત કરીશું ગુજકેટ લેક્ચર નંબર 2. બરાબર. ગુજકેટની અંદર 40 MCQ તમારે ખાસ કરવાના છે. બરાબર. હજી પણ તમારે 50% એક્ઝામ બાકી છે. બધું જ ટોટલી ગુજકેટ ઉપર ડિપેન્ડ છે. બરાબર. છેલ્લા ટાઈમે ગુજકેટમાં જો તમે 120માંથી 100 ઉપર માર્ક લાવી દો તો ઘણું બધું ચેન્જ થઈ શકે છે. રિઝલ્ટ અને તમારા પૈસા. બરાબર. તો માની ચાલો કે તમને બેસ્ટ ઓફ 2 એક્ઝામનો ઓપ્શન આપ્યો છે, પણ ગુજકેટમાં એવો કોઈ ઓપ્શન નથી. તો આપણે એવા MCQ સાથે વાત કરીશું જેથી તમને ઇઝી રહે. બરાબર. પહેલો MCQ છે તમારી સામે. નીચે આપેલા આ તમારો જે સ્લાઇડ નંબર છે એ તમારો MCQ છે. બરાબર. જો માની ચાલો કે કોઈ પણ ક્વેશ્ચનનો ડાઉટ હોય તો તમે મને જણાવો કે ભાઈ કયા ક્વેશ્ચનમાં તમને ડાઉટ છે. બરાબર. નીચે આપેલા કોષોની પ્લોઈડી નક્કી કરો. નીચે આપેલા કોષોની પ્લોઈડી નક્કી કરો. મહાબીજાણુ જે ના ખબર પડે ને બધું 2N લખી કાઢવાનું. 2N એટલે દ્વિકીય. જે ખબર પડે છે કયા કયા કોષ એકકીય છે, જન્યુ એકકીય છે, નરજન્યુ માદાજન્યુ એકકીય છે, પ્રતિધ્રુવીય કોષ એકકીય છે, સહાયક કોષ એકકીય છે. બરાબર. અને ખબર છે ત્રિકીય એટલે કે 3N કોણ છે, સમિતાસ્તર અને ભ્રૂણપોષ. બરાબર. એટલે માતૃકોષ હંમેશા દ્વિકીય હોય. જે ના ખબર બધું દ્વિકીય. બરાબર. મહાબીજાણુ N, મહાબીજાણુ માતૃકોષ 2N, અંડક આવરણ નથી ખબર પડતી, પ્રદય નથી ખબર પડતી 2N. અંડકોષ N, પ્રતિધ્રુવીય કોષ N, સહાયક કોષ N. તો જવાબ શું આવશે? N 2N N 2N 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 N N N એટલે જવાબ આવશે D. બીજા નંબરનો MCQ. નીચે આપેલી રચના કેવી છે? તમને P આપેલું છે. આ એકદળી બીજની રચના છે. જે P આપેલું છે એ શું છે? તો કે ભ્રૂણપોષ. આ શું છે? ભ્રૂણપોષ. ભ્રૂણપોષ હંમેશા કેવું હોય? ત્રિકીય. એટલે જવાબ આવશે C. ત્રીજા નંબરનો MCQ છે. સ્પોરોપોલિનિન માટે કયું વિધાન ખોટું છે? સ્પોરોપોલિનિન બાહ્ય આવરણ છે, સાચું છે. સ્પોરોપોલિનિન ખૂબ જ પ્રતિરોધક છે. બરાબર. ઇટ ઇઝ નોટ ડિગ્રેડેડ બાય એની કેમિકલ, એની એસિડ્સ, એની pH, એની ટેમ્પરેચર. એટલું મજબૂત છે. એટલા માટે તો પોલિંગ ગ્રેઇન લાંબા સમય સુધી વાયેબલ રહી શકે છે. બાહ્ય આવરણ છિદ્રો ધરાવે છે જેને જનન છિદ્રો કહે છે. સાચી વાત છે. માની ચાલે કે સ્પોરોપોલિનિન છે. બરાબર. જ્યાં સ્પોરોપોલિનિન ગેરહાજર છે ત્યાં જનન છિદ્ર બને છે. મોટા ભાગે કેટલા જનન છિદ્રો હોય? દ્વિદળી વનસ્પતિમાં ટ્રાયકલ્પેટ. બરાબર. એટલે 3 જનન છિદ્ર હોય. પણ શું લખ્યું છે? જેમાં સ્પોરોપોલિનિન હાજર હોય છે. સ્પોરોપોલિનિન હાજર નથી હોતું. શું હોય છે? સ્પોરોપોલિનિન ગેરહાજર હોય છે. એટલે આ ખોટું થઈ ગયું. એટલે ઓપ્શન સાચો છે અને વિધાન ખોટું છે. ચોથા નંબરનો MCQ. શુક્રાશય અને રસના બંધારણમાં શું હોય છે? શુક્રાશય અને રસના બંધારણમાં શું હોય છે? તો તમને ખબર છે ફ્રુક્ટોઝ હોય જ છે. આ ફ્રુક્ટોઝનો ખબર છે ઓપ્શન તમને? ફ્રુક્ટોઝ કેમ હોય? જ્યારે કોઈનો રેપ કેસ થયો હોય ને ત્યારે યુનિમાર્ગની અંદર જો એને વીર્ય નાખ્યું હોય ને તેની અંદર 100% ફ્રુક્ટોઝની હાજરી મળે. એટલે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ વાળા શું કરે કે એ ફ્રુક્ટોઝને યુનિમાર્ગમાંથી એના સ્પોનિંગ વડે એટલે આઇસોલેટ કરે અને એમાંથી ખબર પડે કે આ તો યુનિમાર્ગની અંદર વીર્ય છે. ને વીર્ય તો ક્યાંથી આવ્યું હોય? જનરલી યુનિમાર્ગમાં તો ફ્રુક્ટોઝ હોય જ નહીં, વીર્ય થોડી હોય. વીર્ય કોઈક નાખે તો યુનિમાર્ગની અંદર વીર્ય આવે. બરાબર. તો રેપ થયો હોય તો એવા કન્ડિશનની અંદર ફ્રુક્ટોઝ તમને હાજરી જોવા મળે. ફ્રુક્ટોઝ ઇઝ એ આઈડેન્ટિફિકેશન ટેસ્ટ ઓફ રેપ. ક્લિયર? કેલ્શિયમ તો હોય જ છે અને કેટલાક ઉત્સેચકો હાજર હોય છે. એટલે જવાબ આવશે B. ત્રીજા નંબરનો MCQ. આપેલ આકૃતિ માદા પ્રજનન તંત્રનો પાર્શ્વીય દેખાવ છે. એમાં P અને Q કયા છે? P અને Q કયા છે? બરાબર. P તમને ખબર પડી કે ગર્ભાશય છે. આ શું છે? ગર્ભાશય. હવે Q શું છે? Q તો Q હશે મુખ્ય પ્રકોષ્ઠ કાં તો ગૌણ પ્રકોષ્ઠમાંથી બહારની રચના છે. તો આ જે બહારની રચના છે લેબિયા મેજોરા. લેબિયા મેજોરા મુખ્ય પ્રકોષ્ઠ. જવાબ આવશે D. P અને Q કીધું છે ને? ઓકે. ત્રીજા નંબરનો MCQ. એટલે હવે જે છઠ્ઠા નંબરનો MCQ એ આપણે વાત કરીએ. આપેલ રચનાનું નામ શું છે? ગર્ભકોષ્ઠ કોથળી. આ તો સીધી ઈઝી ખબર છે. આ બાહ્ય સ્તર છે અને અંતઃકોષ સમૂહ છે. એવું કહી શકીએ ને? ઓકે. સાતમા નંબરનો MCQ છે. ગર્ભાશયની અંદર માનવની ભ્રૂણ અને ની આકૃતિ આપેલી છે. એમાં P અને Q ને ઓળખો. P શું છે? તો કે આ છે P છે જરાયુજ અંકુરો. બરાબર. અને આ તો ગર્ભનાળ છે એ તો છે જ નહીં. એટલે આ નીકળી ગયું તો આવશે જડદી કોથળી. આ શું છે? Q જડદી કોથળી. પણ એ નથી. આ તો ગર્ભાશય છે. આ નાની Q આ નાનો ભાગ છે. આમ કરીને આમ બતાડેલો છે. એટલે આ જડદી કોથળી છે. બરાબર. ચલો 8મા નંબરનો MCQ. જ્યારે
પુરુષ સાથે સંવનન દરમિયાન વીર્ય સ્ખલન તરત જ પહેલા યોનિમાંથી પોતાના શિશ્નને બહાર કાઢી વીર્ય સેચન કરે છે. તે પદ્ધતિને શું કહેવામાં આવે છે? સંવનન અંતરાલ પણ કહેવાય અને બાહ્ય સ્ખલન પણ કહેવાય. એટલે એવું નથી કે સંવનન અંતરાલ હોય એટલે આપણે એક જ ટીકમાં કરવાના. આગળ ઓપ્શન વાંચવાના. બી, એ અને સી આપેલો છે તો એ સાચો ઓપ્શન બનશે. 9મા નંબરનો MCQ આપેલામાંથી એક ઉલ્વજક ઔષધિ દ્વારા વિકસિત ભ્રૂણમાં શોધી શકાતું નથી. શું ના શોધી શકાય? કમળો અને મેલેરિયા. બાકી બધું શોધી શકાય. કમળો અને મેલેરિયા બરાબર. રોગો ના શોધી શકાય. કયા રોગો શોધી શકાય? તો કે રંગસૂત્રની અનિયમિતતાની ખામી તેમજ બાળકને કોઈ ખોડખાપણ છે કે નહીં, બાળકનો વિકાસ થયો છે કે નહીં, એ પદ્ધતિને કે AFT, એમની ઓસેન્ટિક ફ્લુઇડ ટેસ્ટ. 10મા નંબરનો MCQ વોલ્ટ્સ કઈ રીતે ગર્ભધારણ અટકાવે છે? વોલ્ટ્સ કઈ રીતે ગર્ભધારણ અટકાવે? ભક્ષણ તો કરે નહીં કારણ કે આ તો બેરિયર મેથડ છે. અંડકોષોનો નાશ ના કરે. અંડકોષને એને કોઈ લેવા દેવા જ નથી. અંડકોષ તો છે કે ફેલોપિયન ટ્યુબમાં હોય. અંતઃસ્ત્રાવમાં કોઈ મુક્ત કરવામાં કોઈ કારણ છે નહીં એનું, તો શુક્રકોષનો પ્રવેશ અટકાવે છે. શુક્રકોષનો પ્રવેશ અટકાવે છે. બરાબર, સૌથી ઇઝી છે એટલે જવાબ આવશે ડી. 11મા નંબરનો MCQ રંગ અંધ સ્ત્રી અને સામાન્ય પુરુષની સંતતિઓ કેવી હોય છે? રંગ અંધ સ્ત્રી. રંગ અંધ સ્ત્રી એટલે કેવી? XC. એ સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે છે, XY સાથે લગ્ન કરે છે, તો તેમની સંતતિઓ કેવી હશે? ચલો ક્રોસ કરી નાખીએ. પહેલા શું બનશે? XCX. બીજું શું બનશે? XCY. સિમિલર અહીંયા પણ કેવું બનશે? અહીંયા પણ કેવું બનશે? XCX. અને બીજું શું બનશે? XCY. એટલે દેખ્યા અહીંયા તમે દેખો ને, હાઇલાઇટ હું કરું છું. આ જે પુરુષ બન્યો એટલે કે એમનું સન બન્યો એ કેવા બન્યા? પુત્રો કેવા બન્યા? રંગંધ બન્યા. અને સ્ત્રી વાહક બની કહેવાય, પણ વાહકને આપણે શું કહીએ છીએ? સામાન્ય. એટલે પુત્રો રંગંધ અને પુત્રીઓ સામાન્ય એવું કહી શકીએ, કારણ કે વાહક લખી નથી એટલે ઓપ્શન સી તરફ જવું પડે. બહુ સારો ક્વેશ્ચન છે, ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. 12 નંબરનો P અને Q અને R અને S. ઘણી વખત આવા ક્વેશ્ચન પણ આવતા હોય છે. P શું છે? તો કે પહેલા ઓળખવાનું નર. Q શું છે? તો કે માદા. ડ્રોસોફિલા અને મનુષ્યની અંદર ખબર છે, નરની અંદર XY રંગસૂત્ર હોય, માદાની અંદર XX રંગસૂત્ર હોય. R અને S શું છે? તો કે આ શું છે? R અને S આ નર છે અને આ માદા છે. આ પૂંછડી બતાડી હોય ને એ નર, આ પાછળથી પૂંછડી ના હોય ને ગાયબ હોય ને એ બધી માદા કહેવાય. બરાબર. પણ પક્ષીઓની અંદર તમને ખબર છે નર હોય ને એમાં XY ના હોય. બરાબર. એમાં ZW પણ ના હોય. X અને Y જેવું ZW અલગ અલગ ના હોય, એમાં સરખું હોય, સમયુગ્મતા હોય. ZZ હોય. નરમાં ઊંધું થઈ જાય. આપણા નરમાં વિષમ, આપણે નર હોય, માની કે મનુષ્ય અને ડ્રોસોફિલાને નર હોય તેમાં વિષમ યુગ્મ હોય, X અને Y હોય, અને XX એ સ્ત્રીમાં હોય એ સમયુગ્મ કહેવાય. ડબલ X છે ને સેમ છે એટલે સમયુગ્મતા કહેવાય. પણ પક્ષીઓમાં શું થાય? નર હોય ને એમાં ZW ના હોય, શું હોય? ZZ હોય, એટલે એમાં સમયુગ્મતા હોય અને માદાની અંદર વિષમયુગ્મતા હોય. તો બે પ્રકારના જન્યુ ઉત્પન્ન કરે છે. બે પ્રકારના જન્યુ ક્યાંથી બનશે? X અને Y માંથી બનશે અને Z અને W. અહીંયા બને Z ગેમેટ, W ગેમેટ, અહીંયા X ગેમેટ, Y ગેમેટ્સ છે ને. એટલે કોણ બનાવે છે? P અને S. એટલે જવાબ આવશે C. 13મા નંબરનો MCQ જોડકા જોડો. સૌથી ઇઝી MCQ છે. તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. આનો સ્ક્રીનશોટ જલ્દીથી ફટાફટ લઈ લો. બેક્ટેરિયોફેજ છે, બેક્ટેરિયોફેજ લેમ્ડા છે, ઈ કોલાઈ છે, માનવ એકકીય DNA છે. એટલું તો તમને ખબર હોવી જ જોઈએ. માનવ એકકીય DNA છે તો તમને ખબર હોય, માનવ એકકીય DNA હોય તો શું હોય? તો કે એની અંદર 6.6 × 10⁹ બેઝ પેર હોય. આ 2n હોય કારણ કે દ્વિકીય DNA. તો એકકીય DNA હોય તેનું અડધું થઈ જાય 3.3 × 10⁹. એટલે આ થઈ ગયું એસમાં 3. એવા બે ઓપ્શન છે. હવે ઈ કોલાઈની અંદર શું છે? ઈ કોલાઈ એટલે R. બરાબર. એની અંદર શું છે? તો કે એમાં 4.6 × 10⁶. એ પણ 4 છે એટલે એ પણ થઈ ગયું. હવે તકલીફ છે આમાં. બેક્ટેરિયોફેજ લેમ્ડામાં શું હોય? તો કે 48,502 બેઝ પેર હોય એટલે 2. અને બેક્ટેરિયોફેજ 174 ની અંદર 5386 ન્યુક્લિયોટાઇડ હોય 1. એટલે જવાબ આવશે બી. બરાબર. 14મા નંબરનો MCQ છે. આપેલી આકૃતિ DNA ની છે. એમાં તમને P વડે દર્શાવેલું છે. બરાબર. આ P વડે દર્શાવેલું છે. બહુ ધ્યાનથી સમજજો કે અહીંયા હોય ફોસ્ફોડાયસ્ટર બંધ હોય, શર્કરા અને ન્યુક્લિયોટાઇડ વચ્ચે બંધ હોય, N ગ્લાયકોસિડિક બંધ ફર્સ્ટ નંબરના કાર્બન ઉપર. યાદ આવ્યું? અને જે ન્યુક્લિયોટાઇડ વચ્ચે હોય કાં તો દ્વિબંધ કાં તો ત્રિબંધ હાઇડ્રોજન બંધ. તો અહીંયા શું પૂછેલો છે? બંધને ઓળખો. બંધ ક્યાં હતો? P. આ P ને ઓળખવાનું. P શું છે? હાઇડ્રોજન બંધ. ડાયસલ્ફાઇડ તો છે નહીં. ડાયસલ્ફાઇડ તો એન્ટીબોડી અને ઇન્સ્યુલિનમાં આવે છે, એ પણ યાદ રાખજો.
ડાયસલ્ફાઇડ બે જગ્યાએ છે એનસીઆરટીમાં. કઈ જગ્યાએ? ઇન્સ્યુલિન અને એન્ટીબોડીની અણુરચનામાં. બહુ સારો ક્વેશ્ચન છે. એક સજીવમાં ડીએનએ લંબાઈ 2.72 મીટર છે. તો આ સજીવમાં કેટલી બેઝ પેર હશે? સે ફોર એક્ઝામ્પલ તમને વાત કરું, આપણે કેવી રીતના ગણતરી કરવાની? તો આપણે લખવાનું કે ભાઈ આપણામાં કેટલી બેઝ પેર છે, બેઝ જોડ છે. આપણામાં કેટલી બેઝ જોડ છે? તો કે 6.6 × 10⁹. તો આપણી ડીએનએ લંબાઈ કેટલી હતી? મીટરમાં હતી, 2.2 મીટર. હવે અહીંયા લંબાઈ આપેલી છે 2.72 મિલીમીટર. તો એને મીટરમાં ફેરવવું પડે, કારણ કે અહીંયા ત્રિરાશિ માટે આપણે એક સરખા એકમો કરવા પડે. તો 10⁻³ મીટર કહી શકું. તો બેઝ પેર શોધવાની છે ને, બેઝ પેર શોધવાની છે. ચલો ફટાફટ ત્રિરાશિ મેથડ યુઝ કરીએ. અને હું એકદમ નાનું કરી નાખું એટલે તમને દેખાવામાં ઇઝી પડે. ઓકે, તો શું બનશે? 6.6 × 10⁹ મલ્ટીપ્લાય 2.72 10⁻³ અપોન 2.2 મીટર. અહીંયા આપણે 3 કરી નાખીએ, અહીંયા આપણે 10⁶ કરી નાખીએ. 10⁶ તો બધામાં છે. હવે 2.72 મલ્ટીપ્લાય 3 કરો તો જવાબ શું આવશે? 8 આવશે. ઇઝી. ઓકે, એટલે આવી કેલ્ક્યુલેશન આધારિત પણ ક્વેશ્ચન આવી શકે. 15મા નંબરનો એમસીક્યુ. મેં તમને કીધું હતું ટેબલ યાદ રાખવાનું છે. કોઈ પણ એવું ના કહી શકે ટેબલ કશું કરવાનું નથી. બધું જ યાદ રાખવાનું છે. તમે નિમોનિક્સ બનાવો કે શોર્ટકટ મેથડ બનાવો, યાદ રાખવાની કોઈ પણ ટ્રિક્સ બનાવો, પણ ટેબલ યાદ રહેવું જોઈએ. બરાબર. અહીંયા દેખો, પહેલા તો તમને ખબર હોવી જોઈએ સમાપ્તિ સંકેત કયો છે. પહેલા આપણે એને જોઈન કરીએ કે સમાપ્તિ સંકેત UAA, UAG અને UG આ 3 સમાપ્તિ સંકેત છે. એટલે P માં થઈ ગયું 3. તો એવા તો 2 ઓપ્શન છે. હવે આપણે લઈ લઈએ ક્યુમાં પણ 1 છે. જો અહીંયા આ બંને તો નીકળી ગયા. આ બંનેમાં ક્યુમાં 1 આપણે ક્યુને સીધો 1 સાથે ડાયરેક્ટ જોડ લો. CCA પ્રોલિન છે. હવે 2 અને 4માં પ્રોબ્લેમ છે. હવે GGC શેમાં આવશે? તો કે GGG ગ્લાયસિન પરથી યાદ રાખવાનું. મેં તમને ટેકનિક શીખવાડી હતી. અને AGU છે એ સેરિન છે. એટલે જવાબ આવશે B. બરાબર. ઓકે, હવે આપણે देखिए આપેલી આકૃતિ કઈ છે? સૌથી ઈઝી છે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ. આફ્રિકા તો છે જ નહીં, પ્રાઇમેટ છે નહીં, તો ઓસ્ટ્રેલિયાના માર્સુપિયલનું પ્રસરણ. બરાબર. અને એની સાથે જે એનસીઆરટીમાં પાછળ ટેબલમાં લખ્યું છે ને કે ભાઈ બંડીકૂટ હોય કે ટેસ્મેનિયન ટાઈગર કેટ હોય, બરાબર, એ બધું તમારે યાદ રાખવાનું છે. ટેસ્મેનિયન વુલ્ફ હોય, આ બધું જ યાદ રાખવાનું છે. બરાબર. અત્યાર સુધીના એરાને ઓળખો. પેલોઝોઇક, મેસોઝોઇક, સિનોઝોઇક. પેલોઝોઇક, મેસોઝોઇક, સિનોઝોઇક. બોલો, પેલોઝોઇક, મેસોઝોઇક, સિનોઝોઇક. તો જવાબ આવશે A. જોડકા જોડો. હોમો હેબિલિસ, હોમો ઇરેક્ટસ, નિયાન્ડરથલ માનવ. સૌથી ઇઝી ક્વેશ્ચન છે આ. તમારે હમણાં ગુજરાત બોર્ડમાં આવી ગયો છે. તમારે મને જણાવવાનો છે. ચલો ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર ફટાફટ આન્સર લખો. આન્સર આવશે B. આન્સર શું આવશે? B. જો વસ્તીમાં 49% પ્રભાવી લક્ષણ હાજર હોય તો વસ્તીમાં પ્રચ્છન્ન કારકની આવૃત્તિ કેટલી હોય? p² આપેલું છે, ટકા છે એટલે p² 49%. તો 0.49 રૂટમાં લઈ લો, 0.7 થઈ જાય. તો પ્રચ્છન્ન કારકની આવૃત્તિ કેટલી થશે? તો p + q = 1. તો p કેટલું છે? 0.7 + q = 1. તો q બરાબર કેટલું થાય? 1 - 0.7 એટલે જવાબ આવશે 0.3. સૌથી ઇઝી ક્વેશ્ચન છે. ઓકે, આપેલો રોગ તો તમને જોઈને ખબર પડી ગઈ. ફિલારિયાસિસ, હાથી પગો, એલિફન્ટિયાસિસ, વુકેરિયાસિસ. આ વુકેરિયા થાય, વુકેરિયા બેન્ક્રોફ્ટી અને વુકેરિયા મેલેઈ. એપિડર્મોફાઇટોન એ તો દાદર માટે છે. પ્લાઝ્મોડિયમ તો મેલેરિયા માટે છે. અને તમારા પ્રજીવ દ્વારા પૂછાયેલો ક્વેશ્ચન એન્ટામીબા હિસ્ટોલાઇટિકા, અમીબિયમ મરડો. બરાબર. આંતરડાની અંદર કંઈક તકલીફો થતી હતી, ખબર છે ને? ઓકે, ચિકાસયુક્ત ઝાડા. સૌથી ઈઝી છે ઇન્ટરફેરન્સ કોના દ્વારા સ્તવિત થાય છે? આપણા શરીરની મિકેનિઝમ કહું કે માની ચાલો કે આ સેલને એક ઇન્ફેક્શન લાગ્યું. આ સેલને કોઈ પણ વાયરસનું ઇન્ફેક્શન લાગ્યું. વાયરસ અંદર આવી ગયા. તો આ સેલ શું કરશે? એના બાજુવાળા પડોશી સેલને શું કરશે? કે ભાઈ કે તું ચેતી જજે, બચકે રહેના રે બાબા, બચકે રહેના રે. ક્લિયર? હું એક કેમિકલ એવું છોડું છું જેનાથી તને સિગ્નલ મળશે, IFN, ઇન્ટરફેરોન.
તો ઇન્ટરફેરોન આજુબાજુ શું થશે? એની આજુબાજુ પ્રોટેક્શનમાં લાગી જશે, જેથી બાજુવાળો પાડોશી સેલને નુકસાન થશે નહીં. પ્રોટેક્શન લેયર બનાવી દેશે. પ્રોટેક્શન, અહીંયા બધું પ્રોટેક્શન બનાવી દેશે ટુ પ્રિવેન્ટ ધી ઇન્ફેક્શન ઓફ નેબરિંગ સેલ. ક્લિયર? તો વાયરસ દ્વારા થાય છે. ક્લિયર? પીએમએનએલ નું પૂર્ણ નામ જલ્દી ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવી દો. પીએમએનએલ નું પૂર્ણ નામ શું છે? પોલીમોર્ફોન્યુક્લિયર લ્યુકોસાઇટ્સ, પોલીમોર્ફોન્યુક્લિયોલસ લ્યુકોસાઇટ્સ, પોલીમોર્ફોન્યુક્લિયર લિમ્ફોસાઇટ્સ, પોલીમોર્ફોન્યુક્લિયોલસ લિમ્ફોસાઇટ્સ, પોલીમોર્ફોન્યુક્લિયર લ્યુકોસાઇટ્સ. આન્સર આવશે એ. આન્સર આવશે એ. ઇરિથ્રોઝાઇલમ કોકા ક્યાંની સ્થાનિક વનસ્પતિ છે? દક્ષિણ અમેરિકા. કોકામાંથી મળ્યું હતું કોકીન. પોમેટો શું છે? ટોમેટો પ્લસ પોમેટો, દૈહિક સંકરણ. બરાબર. જો આ પેશી સંવર્ધન વાળું જે ચેપ્ટર આપેલું છે બાયોટેકનોલોજીમાં એક ટોપિક, એમાં તમારે યાદ રાખવાનું સોમાક્લોન શું છે, એક્સપ્લાન્ટ શું છે, નિવેશ્ય શું છે, માઇક્રોપ્રોપાગેશન શું છે, બરાબર, અને સોમેટિક હાઇબ્રિડાઇઝેશન શું છે. આ 4 ટર્મિનોલોજી તમારે યાદ રાખવાની છે. સૂક્ષ્મ સંવર્ધન કહેવાય અને સોમાક્લોન જ કહીએ છીએ અને નિવેશ્ય કહીએ છીએ અને સૂક્ષ્મ સંવર્ધન કહીએ છીએ અને ઓલામાં દૈહિક સંકરણ કહીએ છીએ. 26 આપેલી આકૃતિ ઓળખો. પહેલી આકૃતિ છે બેક્ટેરિયોફેજ એટલે પીમાં 2, એડિનો વાયરસ છે ક્યુમાં 3 અને ટોબેકોમોઝિક વાયરસ છે આરમાં 1. બરાબર, એટલે જવાબ આવશે સી. ઓકે, ઇઝી ક્વેશ્ચન. દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા નીચેમાંથી કેટલા વિધાનો સાચા છે? એલએબી છે. એલએબી અમ્લો સર્જે છે, દૂધને જમાવે છે, દૂધનું આંશિક પાચન કરે છે અને વિટામિન B12 ની માત્રામાં વધારો કરે છે. એટલે 4 વિધાનો સાચા છે. અને બીજું, હોજરીને નુકસાન થતું અટકાવે છે. હોજરીને નુકસાન થતું અટકાવે છે. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નીચેમાંથી કયા ડીએનએ કાપી શકે છે? તો યાદ રાખવાનું પેલિન્ડ્રોમિક સિક્વન્સ. પાલિન્ડ્રોમિક શૃંખલા આગળથી પાછી સરખી વંચાય. વાંચો તો. સી છે, જી છે, ખોટું છે. જી છે, સી છે, ખોટું છે. ઓકે, સી છે, સી છે, ટી છે, ટી છે, ટી છે, ટી છે, એ છે, એ છે, એ છે, એ છે, જી છે, જી છે. એક આ સાચું છે. જી છે, સી છે, આ ખોટું છે. એટલે જવાબ આવશે સી. છાલન પ્રક્રિયા એટલે શું? ઇલ્યુશન એટલે શું? એક ટુકડાને બહાર કાઢનો અગારોજેલમાંથી અને છાલન કહેવાય. બરાબર, ડીએનએ પટ્ટાને અગારોજેલમાંથી બહાર કાઢવા એને છાલન કહેવાય. સૌથી ઈઝી છે ઇલ્યુશન. વારેઘડે પૂછાશે. ઇથિલિયમ બ્રોમાઇડ ચળકતા નારંગી રંગનો, એ પણ ક્વેશ્ચન પૂછાશે. સૌથી ઈઝી છે બાયોરિએક્ટરને ઓળખો. જય ભઠ્ઠીને. બાયોરિએક્ટરને શું કહેવામાં આવે છે? જય ભઠ્ઠી. આ સિમ્પલ છે, સરળ સ્ટર છે અને લિસ્પાજ્ડ છે. એટલે જવાબ આવશે બી. બરાબર, આમાં ઓક્સિજનનું ક્ષમતા હોય. આ બધા અણુઓના લેવલ તમારે યાદ રાખવાના છે ખાસ કરીને. બરાબર, અહીંયા તમારે બધા લેવલો યાદ રાખવાના છે. બરાબર. પોલિમરેઝ ચેઇન રિએક્શન પીસીઆરની અંદર ડીનેચરેશન, એલિલિંગ અને એક્સટેન્શન. ટેમ્પરેચર યાદ રાખવાના છે 92 લઈને 92 ડિગ્રી સેલ્સિયસ, 55 થી લઈને 65 ડિગ્રી સેલ્સિયસ અને એ તાપમાન ઉચિત અને વિસ્તૃતિકરણમાં 72 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, અને કેટલા પ્રાઇમર ઉમેરવામાં આવે છે એ પણ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે. એટલે વિનૈસર્ગીકરણ, તાપમાન ઉચિત અને વિસ્તૃતિકરણ. જવાબ આવશે સી. મેલોઇડીગાઇન ઇનકોગ્નિસિયા નિમેટોડને અસર કરે છે. નિમેટોડને આપણે કહીએ છીએ સૂત્રકૃમિ. જવાબ આવશે બી. સંભવિત એડ્સ દર્દીઓમાં એચઆઈવીની ઓળખ માટે આજકાલ સામાન્ય રીતે ખાલી જગ્યા ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. શું ઉપયોગમાં લેવાઈ રહ્યું છે? તો મૂત્ર દ્વારા થોડી ખબર કે એડ્સ છે. એમ તો આખા ગામની અંદર મૂતરડી હોય, તો મૂતરડીમાં કેટલા લોકો મૂત્ર નિર્માણ કરતા હોય, બરાબર, મૂત્ર કરતા હોય, તો તમને ખબર કે આ માણસ એડ્સનો છે કે એચઆઈવીનો છે. એટલે આ તો ના જ આવે. બરાબર. સિરમ સંશ્લેષણ એ પણ કશું ના આવે તો આવે પીસીઆર કાં તો એલિસા. એલિસા એક કામ કરે છે એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે, જે એન્ટીજન એન્ટીબોડી પર કામ કરે છે. અને પીસીઆર તો સૌથી વધારે વાઇડલી યુઝ થાય છે નાઉએડેઝ. જનીન થેરાપીનો સૌપ્રથમ ઉપયોગ 1990માં 4 વર્ષની છોકરીની અંદર એક ખામી હતી. કોની ખામી હતી? એડિનોસાઇન ડીએમઇને. સૌથી ઇઝી ક્વેશ્ચન છે, ફેક્ટ બેઝ ક્વેશ્ચન છે, યાદ રાખવાના છે. એડીએ. 35મા નંબરનો એમસીક્યુ કોલમ જોડો. બરાબર, આંકડો છે. આંકડો એક ગ્લાયકોસાઇડ છે. ગાય ભેંસને તમે દેખ્યા છે આંકડાના પાન કયા ભગવાનને ચડાવવામાં આવે છે? લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન. અને આંકડો ખાવાથી ગાય ભેંસ મરી જાય છે કારણ કે એની અંદર
કાર્ડિયક ગ્લાયકોસાઇડ હોય છે, જે શું કરે છે? હૃદયને નુકસાન કરે છે. મોનાર્ક પતંગીઓએ શું કર્યું હતું કે ભાઈ હવે મારે લોકોથી બચવું પડશે, મને જંગલમાં લોકો બહુ ખાઈ જાય છે, તો હું એવો ટેસ્ટ બનાવું ને જેથી લોકો મને ખાય નહીં, ટેસ્ટફુલ, બરાબર. તો એને એક વિશેષ રસાયણ બનાવ્યું, જેના કારણે એને જે પક્ષીઓ ખાતા હતા એને મજા ના આવી, બરાબર. જેના ભક્ષકો ખાતા હતા એને મજા ના આવી કે આ તો કેવું બોગસ લાગે છે, બરાબર. અને થોર અને બાવળની અંદર કાંટા હોય અને કેટલીક દેડકાની જાતિમાં રંગ અનુકૃત હોય, કેમોફ્લાજ. તો જવાબ આવશે સી. બરાબર. કોઈ પણ એરર હોય તો તમે કોમેન્ટ બોક્સમાં બેફિકર જણાવી શકો છો, બરાબર. માણસ માત્ર ભૂલને પાત્ર થઈ શકે, બરાબર. આવડવામાં ભૂલમાંથી પણ થઈ શકે એવું નથી, બરાબર. હ્યુમન એરર પણ હોઈ શકે, કદાચ એમસીક્યુની અંદર પણ ટિપોગ્રાફિકલ એરર હોઈ શકે. જો તમને કોઈ કદાચ એવા કોઈ એમસીક્યુમાં દેખાય તો તમે મને જણાવજો, જેથી એને આપણે ઇમ્પ્રૂવ કરીને લોકો સુધી પહોંચાડીએ. નીચે કોમેન્ટ બોક્સમાં જ આપણે ઇમ્પ્રૂવ કરી નાખીશું. વહન ક્ષમતામાં તમને બતાડે તો એન વર્સિસ એસ, બરાબર. અહીંયા એક વહન ક્ષમતા કેરિંગ કેપેસિટી બની હતી, એની આજુબાજુ જ આપણે ઉપર નીચે વહન કરીએ છીએ. તો ગ્રાફ બને છે સિગ્મોઇડ શેપ. કેવો બને છે? સિગ્મોઇડ શેપ, બરાબર. એટલે તો બની હતું ફોર્મ્યુલા dN/dt ઇઝ ઇક્વલ ટુ RN K - N upon K. તાજેતરમાં વાઘની લુપ્ત થયેલી જાતિઓ ઉપજાતિઓ કઈ છે? બાલી, જાવન અને કેસ્પિયન. આ તમે મને ગ્રાફ જણાવવાના છે. પી શું છે આ તમને ખબર છે? કીટકો એટલે સંધિપાદ હશે. ચલો આના સિવાય બાકી બધું ફટાફટ જણાવી દો. કયો ઓપ્શન આવશે? સ્ક્રીન ઉપર તમને દેખાય છે. ફટાફટ આવા ગ્રાફ તમારે 3 કરવા પડશે અને એને સંખ્યા આધારિત કે પર્સન્ટેજમાં જે પણ વસ્તુ આપેલી છે તમારે એનસીઈઆરટીની યાદ રાખવી પડશે વારે ઘડીએ, બરાબર. તો જવાબ આવશે બી. વેરી ગુડ. ક્વેગા, જોડકા જોડો. ક્વેગા તો તમને ખબર જ છે, આફ્રિકા. થાઇલેસિન, ઓસ્ટ્રેલિયા. સ્ટીલરસિકાઉ, રશિયા અને ડોડો મોરેશિયસ. જવાબ આવશે સી. આ કરાયેલા ક્વેશ્ચન છે, બરાબર. અને લાસ્ટ, પેસેન્જર પિજન લુપ્ત થવાનું કારણ શું હતું? માનવ દ્વારા અતિશોષણ અને સ્ટીલરસિકાઉ, બરાબર. આવા જ આપણે નવા વિડીયો સાથે મળતા રહીશું. ત્યાં સુધી મારી ચેનલને લાઇક ના કરી હોય, શેર ના કરી હોય, સબસ્ક્રાઇબ ના કર્યું હોય, ઇન્સ્ટાગ્રામની અંદર નીટ બાયોલોજી ડોક્ટર નીરવ સોનીને ફોલો ના કર્યું હોય તો ફોલો કરી લેજો, જેથી તમને નવી અપડેટ મળતી રહે, બરાબર. ગુજકેટના નવા એમસીક્યુ મળતા રહે, જેથી તમને 40માંથી 40 અને તેમજ આગળની જે અપકમિંગ એક્ઝામ છે નીટ, એની પર પણ આપણે વિડીયોની અંદર એમસીક્યુ સોલ્વ કરીશું, જેથી વિલેજના છોકરાઓ, તમારા ફ્રેન્ડ્સ, કલીગ્સ જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં નથી જતા એમને વેરી હેલ્પફુલ થઈ શકે. આ વિડીયો બનાવવાનો હેતુ જે લોકોને ટ્યુશન ક્લાસ નથી, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ નથી, બરાબર, એવા લોકોને માધ્યમ સુધી પહોંચાડવાનો છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ ફોર યોર સપોર્ટ્સ.